વાહ, બહુ સરસ. રાજી થયો. મને સરસ કહેવામાં આવ્યું છે કે જે પ્રોગ્રામ થઈ રહ્યો છે એ મોમેડિયન ભાઈનું ખેતર છે, બરાબર ને? અને એમણે અહીંયા બાજરી હતી એ બધું કાઢી અને અહીંયા પ્રોગ્રામ કરવા માટે, ધર્મ માટે એમણે આ જગ્યા આપી છે. જોરદાર તાળીઓથી આપણે એકવાર વધાવી લઈએ. સાહેબ, વાત નીકળી એટલે કહી દઉં, હું કાયમના માટે કહું છું. ઘણી વાર હું વાત કરું તો ઘણાને એમ લાગે કે આમ થાય, આમ થાય, આમ કહે છે. તમે પૂર્ણરૂતિ કોઈ પણ વાતમાં મૂળ સુધી ન પહોંચો ને, અધૂરી વાત સાંભળો ને, ત્યારે તમે હેરાન થાવ. હું હોય કે તમે, તમને વાત કહું, હું ઘણી વાર બોલ્યો છું જાહેરમાં કે અધૂરિયા હોય જેને ખબર નથી ને એ કોમવાદ કરીને, વાવાઝોડા કરીને બાંધે છે. કોક દીક શિવાજીને વાંચ્યો, એની સેનામાં કેટલા મુસલમાન હતા. કોક દી રાણા પ્રતાપને વાંચ્યો, એની સેનામાં કેટલા મુસલમાન હતા. હું જાહેરમાં કહું છું કાયમ, આપ મારી આમાં બીજો હું કહીશ આપને, રાણા પ્રતાપનો સેનાપતિ હાકેમ ખાન સુર મુસલમાન હતો. હા, આ હું કોમવાદની વાત નથી કરતો, હું તો જે સુરવીરતા બતાવી, જેને દાતારી કરી એની હું વાતો કરું છું. અને ખાસ કરીને તમને એ કહું, અહીંયા આપણે બધા 18 વર્ણ બેઠું, કદાચ મુસલમાન ભાઈઓ હશે, મને ખબર નહીં, પણ એક વાત યાદ આવી. માતાજીનો આ ભાવ ચાલે છે કે ભક્તિ તમે કરો, તમે બાપાને માનો, તમે કોઈ પણ ધર્મ, માતાજીને માનો, તમે બાપાને માનો, તો પૂર્ણ શ્રદ્ધા રાખજો. શ્રદ્ધા કેવી હોય એ શીખવું પડે. એવા એક મુસલમાનના દીકરાની વાત નાનકડી યાદ આવી એટલે કહી દઉં. હવે આ કાગળ મને મળ્યો છે એટલા માટે. સાહેબ, શું ભારત વર્ષની 18 વર્ણ આપણે ગામડામાં માતાઓ બહેનો ઈંઢોણી બનાવે, તમને ખબર છે? મોતી પરોણું કરીને, એમાં કાળા મોતી, રાતા મોતી, પીળા મોતી, ધોળા મોતી, લાલ, આ બધા પ્રકારના મોતી હોય ને, ત્યારે જ ઈંઢોણી હારી લાગે. કોઈ એક જ રંગના મોતી બધા હોય તો હારી ન લાગે. એમાં 18 વર્ણ મળીને આવા ઉજળા કામ કરે ને ત્યારે જ અવસર રૂડો લાગતો હોય છે ભલામાં. પણ વાત કરી દઉં કે શ્રદ્ધા કેવી હોય, મને આમ રાજી થયો, મને યાદ આવ્યું એટલે હવે કહી દઉં કે આપણે ખાસ આમ જ્યાં શીખવા જેવું મળે ને ત્યાંથી લઈ લેવું, ગમે ત્યાંથી. હું આમાં આપણા હિન્દુ ભાઈઓને ખાસ કહું કે આવી શ્રદ્ધા ધર્મ માટે જ્યારે થશે ને ત્યારે હું તમે ધર્મને ટકાવી શકશો. એટલે કહું, અમારે જુનાગઢ આગળ કેશોદ ગામ, જ્યાં કેશોદ પાસે એક ડુંગરો છે, રાણીપરાનો ડુંગરો કહેવાય છે, ત્યાં 2 હોયડું છે, દરગાહ છે. ત્યાં બહુ મોટો મેળો પણ વરહોવરે ભરાય છે, 18 વર્ણ આવે છે. હવે વાત હું તમને એટલે અટાણે આ યાદી આવી અને કહું છું કે કેવી રીતે ભક્તિ કરવી પડે ત્યારે ધર્મ બચે એમ. એક મુસલમાનનો દીકરો, એનું નામ ત્રાંગડસા, અને વર્ષો પહેલાની વાત છે આ. ત્રાંગડસા નામનો છોકરો વાસરું પારું ચારે, નાનો હતો, અને એક રબારીની દીકરી પણ વાસરું પારું ચારે, 2 ભેળા વાસરું ચારે. નાના નાના હતા, રમતા ભેળા. ત્યારથી ભાઈ બહેનનો સંબંધ. પછી મોટા થયા, યુવાન થયા, પણ ત્રાંગડસા 18 વર્ષનો થયો, મુસલમાનનો દીકરો. આ બનેલી ઘટના તમને કહું છું. 18 વર્ષનો થયો, પણ એને ખુદાની બંદગી સિવાય કઈ ખબર નથી. એને પોતાની ગાયું છે, થોડી ગાયું ભેહું. હવે એ ઓલી રબારીની દીકરી સારવા દે, એના ભેગા સરી આવે ને, દીકરીને ધર્મનો ભાઈ માને, દીકરી આને આ ધર્મની બેન માને. બેન, મારા ઢોરનું ધ્યાન રાખજો. આ તો આને ખુદાની હારે તાર લાગી ગયો છે. બસ ખુદાની તસબીહ ફેરવા કરે, ભજન કર્યા કરે, બાકી બીજે એના ઢોર કઈ બાજુ ખબર નહીં. ઓલી રબારીની દીકરી છે એ આને ધર્મનો ભાઈ માને, એટલે એના ઢોર ઈ ભેળા ચારી આવે. એમાં એક દિવસ બરાબર આમ સાદર પાથરી અને નમાજ પઢવા માટે સાહેબ શીખવું પડે. હારું છે એ તો કહેવું પડે ગમે એનું. નમાજ પઢવા માટે ઈ 18-19 વર્ષનો જ મુસલમાનનો છોકરો ત્રાંગડસા બેઠો, અને રબારીની દીકરી એકલી ઢોર ચારતી હતી. એમાં નરાધમો 8-9 જણાનું ટોળું આવ્યું. રૂપના અંબાર જેવી દીકરી, માલધારીની દીકરીના રૂપ તો એના ચારિત્ર્યના રૂપ હોય છે ભલા માણસ, એની પવિત્રતાના રૂપ હોય છે. ઈ ઢોર ચારતી હતી એકલી. એમાં 8-9 નું ટોળું આવી અને એને જેને કહેવાય ઇજ્જત ઉપર હાથ નાખવો હશે, એ દીકરી ઉપર હુમલો કર્યો એને પકડવા હતું. પણ આ તો માલધારીની દીકરી લાકડી લઈને ઊભી રહી, મંડી દેવા. આમથી પકડવા જાય, આમથી ઓલા પકડે તો આને મારે. હવે 8-9 જણાની એકલી દીકરી કેટલીક ફૂગે. રાડ ફાટી ગઈ, અવાજ નીકળી ગયો, હે મારા ધર્મના વીર, હે મારા ભાઈ ત્રાંગડસા, મારી ઇજ્જત બચાવી લે, તું મારો ધર્મનો ભાઈ છો. એ અવાજ કર્યો. એ નમાજ પઢવા માટે બેઠેલો ત્રાંગડસા મુસલમાનનો દીકરો સાંભળી ગયો. ઓહો, એક બાજુ ખુદાની બંદગી કરું, નમાજ પઢવા બેઠો છું, આ બાજુ ધર્મની બેન છે મારી, જીભની માનેલી બેનનો અવાજ થયો, ઇજ્જત બચાવી લે. હવે જો નમાજ પડતો પડતો ઊભો થઈ જાઉં એટલે મને જન્નતમાં પનાહ ન મળે, નમાજ તોડાય નહીં.
અને આ બાજુ બેનનો પુકાર છે, એ પણ મારો ધર્મ છે. અને થઈ ગયો ઊભો ભાઈ, નમાજ પડતો પડતો ઊભો થઈ ગયો. હવે ધર્મને જોઈ લો કેવી રીતે બચાવ્યું, બે ધર્મ બચાવી લીધા. આ બાજુ નમાજ પડતો પડતો ઊભો થઈ ગયો અને ગળગળતી દોટ મૂકીને આવ્યો, લાકડી હાથમાં હતી, છૂટી બેકને મારી. ઓલા બે, કારણ કે ખરાબ કામ કરે ને એને જાજો જીગર ન હોય, એમાં કાંઈ હોય નહીં, ઘડીક વારના જોળ ખાવાના હોય. હા, બાકી ચારિત્ર ઉજળું હોય. એમ દણક મારે ને દાડો હાંગો યુદ્ધના મેદાનમાં. મહારાણા પ્રતાપનું નામ તો તમે બધાએ સાંભળ્યું હોય છે, પણ એમ કુંભારાણાને કોક દી વાંચો, હાંગાને દાડા હાંગાને વાંચો, બપ્પા રાવળને કોક દી વાંચો. મહારાણો પ્રતાપ ચેતકને યાદ કરીને કહેતો હતો કે બપ્પા કઈ બોલાવ્યો હણ બપ્પા એકવાર. ચેતક આજ મારો બપ્પો રાવળ મારો દાડો હોત ને તો મને ખંભે બેહાર, એમ તે મને ખંભે બેહાર્યો છે, આજ તારે મને હાથવી દેવાનું. બપ્પા કઈ બોલાવ્યો હણ બપ્પા એકવાર, તું મારો બપ્પો દાડો છો. એમ દણક મારે ને, એમ આને દણક મારી એટલે 18-19 વર્ષનો યુવાન ઓલા 9 જણા હતા ભાગી ગયા. આનું રૂપ જોઈ નો ગયા મુસલમાનના દીકરાનો ક્રોધમાં. ઓલા ભાગી ગયા, બેનની ઇજ્જત બચાવી લીધી. પણ બચાવી લીધી ને એટલું કીધું, વાહ મારો વીર ટાણે આવ્યો. રબારીની દીકરી કે છે, મારો વીર આવ્યો ટાણે મારો. હું 8-9 જણાને કેટલી ઘડી ખાવી બાતી હગત, મારી ઇજ્જત ન રહેતા આ નરાધમો પાસે, પણ મારી ઇજ્જત બચાવી. તદી કીધું, બેન ખુદા હાફિઝ, જય માતાજી, જય વડવાળા. કોને કીધું? બોલાય ત્રાંગડ સાહેબ બેન ને કીધું. હવે તારે મારે છેલ્લા જુવાર છે હવે હો. એટલે કીધું, ભાઈ તને કાંઈ નથી થયું, ઓલાનો ઘાય તને કોઈ લાગ્યો નથી, ભાગી ગયા એમને. અને શું કામ કહેશો કે હવે છેલ્લા નમસ્કાર, છેલ્લા પ્રણામ? તો કે નમાજ પડતો પડતો આવવું પડ્યું, હું પાક મુસલમાનનો દીકરો છું. મેં મારા નમાજ પડતો પડતો આવવું પડ્યું એટલે મને જન્નતમાં પનાહ ન મળે, મારાથી ઊભું ન થવાય, પણ ધર્મ બચાવવો પડે એમ હતો એટલે હું આવ્યો છું. એમ કરીને પાડાની જીભ જેવો જમૈયો કાઢી અને ફરડક કરતો પેટમાં મારી આંતરડાનો ઢગલો કરી દીધો. આવું થાય આપણાથી? કહું છું ધર્મ માટે શું કરવું પડે, સાચી વાત કરું છું. આવી દાજ રાખજો, તમે રાખવું પડે. ધર્મથી મોટું દુનિયામાં કાંઈ ન હોય. આતરા નીકળી ગયા અને રાડ ફટી ગઈ બેનની. અરે મારા વીર શું કર્યું તે? અને તેથી ઈ મુસલમાનના દીકરા માટે ઈ બેન છે, ઈ પોતાના વીર જેવા હગા ભાઈ જેવા ધર્મના ભાઈની ચિતા ઉપર પલોઠી વાળી અને રબારીની દીકરી ભાઈની વાહે સતી થઈ ગઈ હતી. ભલા માણસો, સતી થઈ ગઈ, સતી થઈ ગઈ હતી. આજે ઈ ત્રાંગણસાની હોડ છે, બાજુમાં રબારીની દીકરીની હોડ હુતી છે ઈ રાણીપરાના ડુંગરા ઉપર, અને એને મલિંદો ચડાવવાનો હોય ને ત્રાંગણસા પીરને, તેથી એની પહેલા ત્યાં કોઈ પણ રબારીનો માણસ, રબારીનો જુવાન જોઈ અને ઈ આવી અને પેલા બેનને રબારીની દીકરીને જુવારે, પછી ત્રાંગણસાને ત્યાં ચડે છે. મલિંદો એની પહેલા નથી ચડતો. સાહેબ, આ ભારત વર્ષ છે. આ તો મને તમને બહુ અવળા દોર્યા છે, યાદ આવ્યું જ છે એટલે કહી દઉં. આમાં કોઈને કોમવાદ કરવાનું લાગતું હોય, બહાદુરી બતાવતા હોય તો ભારત આમ જ તૂટી ગયો છે. અંગ્રેજો, ટૂંકમાં વાત કરું, કારણ કે એવા એક સંતના સાનિધ્યમાં બેઠા છે, એને કોઈ દી જોયું નથી. હિન્દુનો દીકરો હોય, 18 વર્ષનો હોય કે મુસલમાનનો દીકરો હોય, પણ ટાપલી મારે એટલે એના પેઢીઓ સુધરી જ ગઈ હોય, એને કોઈના માટે કોઈ દી ભેદભાવ નથી રાખ્યો. એટલે આ મુસલમાન ભાઈઓ આવી હતા આ જમીન એમાં કહેતા હોય કે તમે તમારે કાર્યક્રમ કરો. એટલે હું ટૂંકમાં સમજાવી દઉં યુવાનોને. કોઈ ભડકા કરતા હોય ને, હું તો એમ જ કહું છું, હિન્દુસ્તાનમાં રહીને જે કોમવાદના ભડકા કરે એને રહેવાની અહીં હક જ નથી. ભલા માણસ, આ દેશમાં રહેવાનો હક જ નથી. હા, એટલે કહું છું. ટૂંકમાં વાત માતાજીનો ભાવ ચાલે, પણ હવે આવ્યું એટલે હું કહી દઉં સાચી વસ્તુ મારે કેવી જોઈએ. આ સરસ્વતીનું સ્ટેજ છે એટલે કહી દઉં તમને. હિન્દુ મુસલમાન હાંપીને રહેતા હતા અને દયાનંદ સરસ્વતીજીએ આર્ય સમાજની સ્થાપના કરી અને પેલો ભાર ગાય માતાજી ઉપર મૂક્યો. તમે વાંચી લેજો, જોઈ લેજો. આ જેવી તેવી ઘટના નથી, જો મને તમને યાદ આવે, કારણ કે બધી એંગલથી તમે કોઈ વાત જોઈ છે. હું અહીંયા બેઠો બેઠો એમ કહું તબલાવાળાને બરોબર નથી આવડતું, તો મારે તબલા વગાડવા શીખવું પડે, પછી જ ખબર પડે કે શું છે. હું અહીં બેઠો બેઠો કહું તમને પ્રોગ્રામમાં બેહતા નથી આવડતું, એ તો અહીંયા આવીને બેહું તો ખબર પડે. કોકના ગોઠણ આપણા પડખામાં લાગતા હોય, કોકની કોણીઓ લાગતી હોય, કોકની સરસ સુગંધ આવતી હોય, સ્નાનના આળું હોય એની, કોઈ પણ એંગલથી. પોલીસ ઘણી વાર પોલીસ વાળાની વાત આવે, હું તો સાચું કહેવા વાળો માણસ. પોલીસ વાળાની વાત આવે ઘણા, દાખલા તરીકે કોઈ પોલીસ હોય, એમના બાળકો ભણતા હોય, એને ઓછા ટકા આવે એટલે તરત નેગેટિવ વિચાર કરે, જો આવા કામ કરે એટલે ઓછા આવે ને આમ થાય છે.
પણ એના એંગલથી એને ઘરે જઈને તમે દ્રષ્ટિ કરો તો ખબર પડે. હું તો કાયમના માટે બોલ્યો છું કે એક તાલુકામાં કોઈ પોલીસવાળાનો નોકરી ચાલુ થાય અને એના છોકરા ત્યાં આવે, ત્યાંની સ્કૂલ હોય, એમાં ભણાવવા બેહારે, સેટ થાય બરાબર, એને જે છોકરાઓ વારે ઓળખાણ થાય, બધું બરોબર થાય, ત્યાં એની બદલી થઈ જાય, તાલુકો બીજો બદલે, ત્યાં જાય, ત્યાં એના છોકરાને બેહારે. એની વેદના તમે કોઈ દી જોઈ છે કે એની હું પરિસ્થિતિ છે કે બરાબર સ્થિર નથી થતા એટલે એને આ ટકા ઓછા આવે? સાહેબ, એક એક માણસની વેદના તમારે સાંભળવી જોઈએ. એની શું દિશા છે, એનો પરિવાર હાથે માઠમ કરવા ગયો છે કે આપણા માટે ઊભા છે, દંડા લઈ ચોકમાં ઊભા છે, ધોમ તડકાના ઊભા છે, બધાની એક એક વસ્તુની વેદના. તમે બીજાને જ કીધા કરો ફલાણું આ નથી કરતો, આ નથી, પહેલી જવાબદારી મારી આવે. શરૂઆત આપણે આપણાથી કરવી પડે તો કોકની વેદના સમજી શકાય. એટલે આ વાત કરું. દયાનંદ સરસ્વતીએ જ્યારે આર્ય સમાજની સ્થાપના કરી અને સમગ્ર ભારતને એક હાંકળમાં જોડી દીધું હતું. સાહેબ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એક જ કામ કરો, ગાયુંને બચાવો. ગાયું હશે તો ધરતીનો ઉદ્ધાર રહે, નકર એક દી ધરતીનો ગોળો છે એ તૂટી વિખાઈ જાય. ગાયુંમાં શું છે આજ વૈજ્ઞાનિકોને સમજાણું છે, વિદેશવાળા કેટલું તમને ખબર છે? તમે બ્રાઝિલમાં જાઓ તો તમને ખબર પડે 36,000થી વધારે ગીર ગાયું છે. આખી દેશની ઇકોનોમી ઊંચી આવી ગઈ છે. ભલા માણસ, ઈ દેશની આ જેવી તેવી વાત નથી. આપણા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર, એમણે પેલો ગીર ગાયનો વાછડો આપ્યો હતો, પછી ગાયું આપી, અને આજ બ્રાઝિલ દેશમાં કૃષ્ણકુમારસિંહજીના નામની સીટ નામનો ધોળિયો અહીંયા આવ્યો હતો, ખેડૂત બ્રાઝિલથી, અને એને આપી હતી કે તમારા ભારતની હારી કંઈક વસ્તુ આપો. એટલે એને ઈ ગીર ગાયનો ખૂંટિયો આપ્યો, વાછડો આપ્યો. અને આજે બ્રાઝિલ દેશમાં કૃષ્ણકુમારસિંહજીના નામની ગૌશાળાઓ છે, કૃષ્ણકુમારસિંહજીના નામના રસ્તા તો છે. બ્રાઝિલ દેશના સંસદ ભવનની સામે ચોકમાં આપણા ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજીનું પૂતળું ઊભું છે. ભલા માણસ, આને ગૌરવ કહેવાય. આમાં કોઈ રાજપૂતો એમ કે ભાઈ રાજપૂતો આનું ગૌરવ લે કે નહીં. જો હિન્દુસ્તાનનું લોહી હોય, હિન્દુસ્તાનની માટીમાંથી ઉત્પન્ન થયો હોય ને, તે 18 વર્ણાનું ગૌરવ લઈ શકે. ભલા માણસ, પછી કોઈને વળો જ ખાવા હોય કે અમારા નથી તો થયું, એ વસ્તુ જુદી છે આખી. એટલે હું આ વાત કરી રહ્યો છું કે ગાયોને એટલું બધું સંવર્ધન થવા માંડ્યું, બધા એક થઈ ગયા, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ. ઈ અંગ્રેજોને ખબર પડી અને મધર ટેરેસાએ, સોરી, રાણી વિક્ટોરિયાએ કાગળ લખ્યો ઇંગ્લેન્ડથી કે તમે જલ્દી કરો, હજી શું કરો છો, ભારતને વીખી નાખવાનું છે, નકર આપણે રાજ નહીં કરી શકીએ. તો અહીંથી એનો જે મોટો અધિકારી હતો ને અંગ્રેજ ટોપાવાળો, એમણે હામો કાગળ લખ્યો કે અમને સેના આપો. કે અમને સેના આપો, નકર ભારત એક થઈ ગયો. હવે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ભારતને આખું એક આંકડે જોડી દીધું. દયાનંદ સરસ્વતીએ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ગાયોની સેવા કરો, ભારતને બચાવો, પ્રકૃતિ બચાવો, જળ બચાવો, આમાં લાગી ગયા છે. હવે ભારતને તોડી નહીં શકી, અમને સેના મોકલો. તો રાણી વિક્ટોરિયાએ હામો કાગળ લખ્યો. હજી કાગળ છે ભલામણ. એ કાગળ લખીને એમ કીધું કે આ બાજુ હિટલર હામાં લડી રહ્યા છે અને ત્યાં ભારતમાં સેના મોકલવા માટે અમારે સત્તા નથી, સેના તો અમે ત્યાંથી મગાવી છે. કે તો એક જ કામ કરો, હિન્દુ મુસલમાનને બાધાડો હામાં. બહુ કોઈ ભણેલા માણસો, કોઈ હિન્દુને ફાંકો રહેતો હોય, મુસલમાનના મનમાં ફાંકો રહેતો હોય કે અમે મરદના ફાડિયા સહી ખામામાં ગામ હળગાવી દઈ. ભારતને તોડીને બેવકૂફ અંગ્રેજો બનાવી ગયા છે. એટલે હું આ વાત કરું છું, સાંભળી લેજો. એને શું કર્યું કે બધા એક કામ કરો કે એને હામામાં બધાડો. હવે શું કરવું? એટલે મુસલમાન જેટલા મુસલમાનના જુવાનડાઓ હતા એને અંગ્રેજોએ ફોલાવીને કીધું તમારો પગાર જોઈ છે કે હા, ઊંચી નોકરી જઈ, આ તો કતલખાના અમારા ચાલુ છે, એમાં તમે વહી આવો. કતલખાના કોના? અંગ્રેજોના. ટૂંકી વાત છે, બહુ ટૂંકી વાત કરું છું. જેને જે રીતેથી જે એંગલથી જોયું હોય એ એંગલથી જોવો, એ તમારી વાત છે. હા બાપ, હું આપેલો માલ પાછો લેતો નથી, પણ હું આ વાત સાચી કરું છું. મુસલમાનોને કતલખાનામાં ભરતી કર્યા. હવે એનો તો ધર્મ નોકરી, એ વખતની હું વાત કરું છું, પાછી હમણાંની નહીં. એની નોકરી, ભરતી થયા, ગાયું કાપો. કતલખાના કોના? અંગ્રેજના. મીટ કોણ ખાય? ઇંગ્લેન્ડમાં જાય, અંગ્રેજો ખાય. માંસ કોણ ખાય? ગાયનું, અંગ્રેજો. કતલખાના કોના? અંગ્રેજોના. કાપે કોણ? મુસલમાન. એના બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા પાડ્યા. એના ફોટા પાડીને અંગ્રેજોએ ચોકે ચોકમાં ગામડે ગામડે પોસ્ટર લગાડ્યા અને કીધું કે આ હિન્દુના દીકરાઓ, હું મરદાઈની વાતો કરો છો? આ તમારી માં ગવત્રી, એને મુસલમાનના દીકરા જોઈ લ્યો કાપી રહ્યા છે, તમને કાંઈ થતું નથી. આ બહુ મોટા ફસાઈ ગયા છે. એટલે હું જાહેરમાં કહું છું, અન મુસલમાનની સામે હિન્દુના દીકરાએ તરવાર્યું ખેંચી, આ બાજુથી મુસલમાનના દીકરાએ તરવાર્યું ખેંચી. ઈ વખતથી, વિક્ટોરિયા વખતથી હજી સુધી હામાં બહારાટા બોલ્યા. હવે અંગ્રેજો બેવકૂફ બનાવી ગયા છે. કોકદી બેહી જોવો, જરાક જોવો, ખબર પડે તમને. કોકદી વિચારો, આમનેમ ભારત વિખાઈ જાય. કેવડું ભારત તું 24 વાર ભાગલા પડ્યા છે.
હા ક્યાં ક્યાં સુધી હિમાળા ભારતના હતા, કાબુલ પર જેહની આણ ફરતી, એવું અખંડ ભારત હતું. હજી જ્ઞાતિવાદ કરી કરીને કેટલા બધા નહીં, એક છે ભડકો કરવાનું જ્ઞાતિવાદનું જે કોઈ નામ લે એને અહીંથી મૂળમાંથી મિટાવી જોઈએ. એ તો હું જાહેરમાં કહું છું કાયમ. અને એટલે જ હું બોલ્યો છું. બોલો ઓવેસી એમ કહેતો હોય કે મારા ગળે કટાર રાખો તો ભારત માતા કી જય ન બોલું, તઈ મને એમ થાય કે આજ મારો રાણો પ્રતાપ નથી ને કરો ઓવેસીના બાપની ત્રેવડ નથી મારા હિન્દુસ્તાનમાં બે શ્વાસ લઈ. કારણ કે બહલોલ ખાન એટલું જ બોલ્યો તો કાટતે રહો આતે હુએ કાફિલ હિન્દુ કૂદતે હો. અને રાણા પ્રતાપે વિચાર કર્યો કે આ તો કોમવાદની વાત કરે છે, તો મુસલમાન તો મારી સેનામાં છે, તો આ તો કોમવાદની વાત કરે એને ઘડી કઈ જીવતો ન રહેવા દેવાય, ભારત વિખાઈ જાય. અને તેથી ચેતકની કહેવાળી માથે હાથ ફેરવીને રાણાએ કીધું કે એ ચેતક એકવાર ડાબલા જવા દે હાથીની અંબારી માથે, અને બહલોલ ખાનને જીવતો રહેવા દઉં તો જેવંતાબાઈનો જાયો ન કહેવા હું ભલા માણસ. અને તેથી વેતરી નાખ્યો તો. કહેવાનો અર્થ કોમવાદ કરે એને ભારતમાં રહેવાનો હક નથી. હું તો મણિશંકર અય્યરનું કહું, એ ક્યાં મુસલમાન છે? ये हमारा एम कहता था मुझे पाकिस्तान में बहुत प्यार मिलता है, हिंदुस्तान वाले मुझे प्यार नहीं करते, तो पाकिस्तान भेड़ी नो था અહીંયા હું ડાયટો છે ભાઈ. આ રેવાતું નથી એટલે બોલાઈ જાય છે. અને આવા સાધુડાના થાપા હોય અમારે કઈ કોઈની બીક છે નહીં. સાચું કેવું જોઈએ, મારો ધર્મ છે, હું ચારણ છું. ઇતિહાસો ને પઢા, रसों ने जिसको गाया, तलवारों की शाहों ने जिसको दुलराया, वही कलम का धनी, ज्ञान का कारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं. એટલા માટે કહું છું ભલા માણસ.